સ્વાગત છે ડોક્ટર સ્ટોકમાં આપની સાથે હું છું ખ્યાતિ। રોજે રોજ એક અલગ વિષય પર અમે આપની સાથે જોડાઈએ છીએ, ડોક્ટર્સ અમારી સાથે હોય છે ને આપણે વાત કરતા હોઈએ છીએ। આજે એક અલગ વિષય પર વાત કરવી છે, અનોખો વિષય છે। સાથે અમારી જોડે જે ગેસ્ટ જોડાયા છે જે પોતે જ આ જે હું વાત કરવા જઈ રહી છું તેના ઓનર છે, ફાઉન્ડર છે, તેમની સાથે આપણે વાત કરીશું। અમારી સાથે સાયન્ટિસ્ટ પણ છે, તેમની સાથે વાત કરીશું। ત્યારે વિષય શું છે તે સૌથી પહેલા આપને હું જણાવું છું। આજે વાત કરવી છે ગૌશાળાની, નંદીશાળાની અને ગાયની અલગ અલગ પ્રોડક્ટ વિશેની। તો શું છે આ સમગ્ર કાર્યક્રમમાં તે જાણવા માટે આપ જુઓ ડોક્ટર સ્ટોક। तो हमारा विशेष कार्यक्रम हमारी साथ जोड़ाई चुक्या है मिस्टर अंकुर धोलकिया, जो समर्पण हर्ब्स लाइफ ना फाउंडर और ओनर है। गौशाळानी अंदर घणी बधी गायो पण छे અને તેની સાથે નંદી પણ છે। તેનું શું મહત્વ છે તે તેમની પાસેથી જાણીશું। અમારી સાથે બીજા ગેસ્ટ છે ડોક્ટર ગગન ગોસ્વામી, જો સાયન્ટિસ્ટ છે। લગભગ 15 વર્ષથી વધુનું તેઓનું રિસર્ચ છે ડ્રગ્સ એન્ડ ડિસ્કવરી પર। આમ આ બંને ગેસ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે અને આજનો અમારો વિષય છે કે ગાયને આપણે માતા કહીએ છીએ અને ઘણી બધી રીતે તેને પૂજીએ છીએ, પરંતુ આખરે એ ગાયના ગૌમૂત્રનું શું મહત્વ, તેમાંથી બનતી જે દવાઓ છે તેનું શું મહત્વ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શું છે તે જાણીએ। શું કહેશો તમે સમર્પણ હર્બ્સ લાઈફ માટે? શું છે આ સમર્પણ હર્બ્સ લાઈફ? સમર્પણ હર્બ્સ લાઈફ એ સમર્પણ ગીર ગૌશાળા છે અને ગૌશાળા પાછળનો હેતુ એ હોય છે કે અત્યારે જનરલી બધું કેવું હોય છે કે ગૌશાળા છે, ગાયના ગૌમૂત્રમાંથી અમુક વસ્તુઓ બનતી હોય, ગાય આપણી માતા છે, ગાય દેવી છે, આ જ બધી વસ્તુઓમાં આપણે અટવાયા છીએ। અમે જે લઈને આવ્યા છીએ એ સ્પિરિચ્યુઅલી વિથ સાયન્સ કે ગાયના ગૌમૂત્ર એટલે ગાયના પંચગવ્યની અંદર શું તાકાત છે, ગાયના ગૌમૂત્રની અંદર શું એવા કેમિકલ્સ રહેલા છે, એવા કમ્પાઉન્ડ્સ રહેલા છે જે બોડી માટે આપણે ઇફેક્ટિવ છે। અને બીજું કે ગાય કરતાં વધારે ફોકસ અમારું નંદી ઉપર છે કે ગાયને દૂધ માટે, સ્વાર્થ માટે કોઈ પણ સાચવે છે, પણ નંદીઓનું શું, તો નંદીના મૂત્રનો ઉપયોગ શું થઈ શકે, નંદીના છાણમાંથી શું બનાવી શકાય અને નંદીને કઈ રીતે પ્રમોટ કરી શકાય। એટલા માટે અમે ગાયના ગૌમૂત્ર અને ગાયના પંચગવ્યમાંથી સાયન્સ ડેવલપ કરેલું છે। એ સાયન્સ આજે તમને બધું એક્સપ્લેન કરીશું કે ખરેખર ગાયનું ગૌમૂત્ર જ કેમ સર્વશ્રેષ્ઠ છે, ઘોડાઓનું નહીં, ગધેડાઓનું નહીં, બીજા ઘણા બધા પ્રાણીઓ છે એમનું કેમ નહીં સર્વશ્રેષ્ઠ નહીં અને ગાયનું કેમ। मिस्टर गगन, आप क्या कहेंगे पंचगव्य उसको लेके साइंटिफिक और साथ में जिस तरह से बात की जा रही है, आप क्या कहना चाहेंगे? एक्चुअली पंचगव्य हमारा जो बेसिक रिसर्च है वो पंचगव्य से स्टार्ट होता है। पंचगव्य एक ट्रेडिशनल सिस्टम ऑफ मेडिसिन है, जो हमारा इंडियन ट्रेडिशनल सिस्टम ऑफ मेडिसिन, जिसका बहुत रिच लिटरेचर है और जिसमें आयुर्वेदिक साइंस आती है मेनली। तो पंचगव्य उसमें एक ट्रीटमेंट थेरेपी है जिसमें काउ से रिलेटेड जो 5 हम बायो एक्टिव इंग्रेडिएंट्स यूज करते हैं डिफरेंट डिसीज को क्योर करने के लिए और मैनेज करने के लिए। सो पंचगव्य के जो 5 मेजर इंग्रेडिएंट हैं, जो बायो एक्टिव इंग्रेडिएंट्स हैं, जिसमें काउ यूरिन है, काउ डंग है, घी है एंड यूरिन है एंड कर्ड दही है। ये 5 ऐसे इंग्रेडिएंट हैं जिसके कॉम्बिनेशन से आयुर्वेदा में हजारों सालों से ट्रीटमेंट होते आए हैं काफी डिसीज के। तो हमने उसमें बेसिकली क्या किया है कि हमने पंचगव्य को एक बेसिक साइंस बनाया है। बहुत सारा लिटरेचर हमने उसमें स्टडी किया है। उस लिटरेचर के बेस पे उसके बाद हमने इन हाउस काफी सारा रिसर्च किया है। जैसे कि काउ यूरिन, तो काउ यूरिन पे हमने क्या रिसर्च किया है कि काउ यूरिन रिपोर्टेड है बहुत सारी डिसीज के लिए। आप कोई भी डिसीज ले लीजिए, मेटाबॉलिक डिसऑर्डर है, कोई डायबिटीज है, पेन एंड इन्फ्लेमेशन है, स्किन डिसीज है, वुंड हीलिंग है, इम्यूनोमॉड्यूलेशन है, कैंसर है। तो ऐसी बहुत सारी डिसीज हैं जो कि हमारे ट्रेडिशनल लिटरेचर में रिपोर्टेड हैं डिफरेंट डिसीज के लिए। बट उसको कंज्यूम कैसे करना है वो साइंस हमने एक्सप्लोर की है। जैसे कि अभी उस साइंस को कैसे है कि हम काउ यूरिन को कलेक्ट करने के बाद स्टोर नहीं कर सकते। बिल्कुल, पहले ये सवाल भी आता है मिस्टर अंकुर, હું આપને પૂછવા માંગુ છું કે દેશી ગાય કોને કહેવાય અને આખરે આપણે જાણીએ છીએ કે ભારતમાં તો આવી ઘણી બધી ગાયો હશે, કઈ નસ્લની ગાયો વધારે છે અને તમે જે રીતે પ્રોડક્ટની વાત કરી રહ્યા છો, આખી આ પ્રોડક્ટ બનાવવા માટે કઈ ગાયનો ખાસ કરીને ઉપયોગ કરાય છે? ગાયની પ્રજાતિઓ તો આમ જોવા જઈએ તો આપણા ભારતની અંદર 57 કરતાં વધારે પ્રજાતિઓ છે, પણ એની આપણે દેશી ભાષામાં ઓળખ આપીએ તો જે ગાયની ઉપર ખૂંદ હોય છે, હમ્પ હોય છે, તે ગાય આપણી દેશી ગાય હોય છે અને એનું ગૌમૂત્ર, એનું દૂધ, જે બધી વસ્તુઓ સર્વશ્રેષ્ઠ હોય છે। કેમ કે ખૂંદમાં સૂર્યકેતુ નામની નાડી હોય છે, સૂર્યમાંથી એનર્જી રિસીવિંગ કરી અને એનાથી મળતી જે 5 વસ્તુઓ છે, 5 વસ્તુની અંદર આપણને એને બેનિફિટ જોવા મળે છે। ખાસ કરીને તો અત્યારે જે વાત કરી અમારા જે રિસર્ચ અને જે બધા ડેટાઓ છે એ બધા ગીર ગાય ઉપર છે, એના કરતાં પણ સર્વશ્રેષ્ઠ છે। કાંકરેજ છે, બીજી કોઈ પણ હશે, ઘણી બધી હશે, પણ અમારું જે સાયન્સ અને અમારું જે રિસર્ચ છે એ અમારી પાસે ગીરની ગૌશાળા છે, એટલે ગીરના યુરિન ઉપર, દૂધ ઉપર અને છાણ ઉપર અમારા
રિસર્ચ છે. જી. અને આમાંથી જે પ્રોડક્ટ અમે બનાવી છે એ પ્રોડક્ટ એવી છે કે અત્યાર સુધી જે સ્પિરિચ્યુઅલી અથવા જે અર્ક બનાવતા નોર્મલી પર ચાલતું હતું અને ગૌમૂત્રને કન્ઝ્યુમ કરવું તો એક એવી હાઈ પ્રોફાઇલ કે ઘણા બધા લોકોને એવા છે કે ખરાબ ઓડકાર આવવા, વાસ આવી, ગૌમૂત્ર કન્ઝ્યુમ ના થઈ શકે ઇઝીલી. એટલે એના માટે અમે ઇઝી ટુ એક્સેસ કેવું કર્યું છે કે ગૌમૂત્રને અમે બને તેટલું જલ્દી કલેક્ટ કરી લઈએ છીએ. કેમ કે થોડા ટાઈમ પછી શું થાય છે કે ગૌમૂત્રની અંદર જેવું વાતાવરણના સંપર્કમાં આવે એટલે ઓક્સિડેશન સ્ટાર્ટ થઈ જાય છે, માઇક્રોબાયોલોજીકલ એક્ટિવિટીઝ પ્લસ થવા માંડે છે. તો એને અમે ઓછા સમયની અંદર અમારા રિસર્ચ પ્રમાણે 70 મિનિટથી અમે સ્ટાર્ટ કરેલું, તો 4 મિનિટની અંદર અમે એને સ્ટોર કરીએ છીએ -ડિગ્રી ટેમ્પરેચરની અંદર સ્ટોર કરી અને એક અમારી સિક્રેટ પ્રોસેસથી અમે એને પ્રોસેસ કરીએ છીએ અને એમાંથી વોટર રિમૂવ કરીને સોલિડ કન્ટેન્ટ કલેક્ટ કરીએ છીએ. અને સોલિડ કન્ટેન્ટનું જ્યારે અમે એનાલિસિસ કર્યું તો અમે પણ દંગ રહી ગયા કે એમાં કેટલા બધા એલિમેન્ટ્સ છે, જેમ કે સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, કોપર, જસત, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, આયરન, કોબાલ્ટ, યુરિયા, યુરિક એસિડ, વિટામિન A, B, C, D, E, B12, B9, B6, B7, B2, B1, ઓમેગા 9, ઓમેગા 3, ઓમેગા 6, કર્ક્યુમિન, કાર્બોહાઈડ્રેટ, લેક્ટોસ, એન્ઝાઇમ, પ્રોટીન. આટલા એલિમેન્ટ્સ તો જસ્ટ આપણે ફાઇન્ડ આઉટ કર્યા છે, આપણા રિસર્ચ પ્રમાણે છે. જર્મનીનો દાવો તો 5100 તત્વોનો છે. એટલે હવે આ બધી વસ્તુઓ આપણને હ્યુમનને કઈ રીતે કામ લાગે અને આ બધા ડિઝીઝની અંદર આપણે આનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ અને આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિને ગાયને આપણે લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર કઈ રીતે લઈ જઈ શકીએ, ये एक हमारा प्रयास है. बिल्कुल. तो मिस्टर गगन, गिर गाय जो है उसके विषय में समर्पण का क्या रिसर्च है और ये भी जानना चाहेंगे कि क्या सेटअप है. या सो रिसर्च हमने अभी पंचगव्य, जैसा कि मैंने पहले बताया, पंचगव्य को बेस बना के हमने अपना रिसर्च स्टार्ट किया था. तो हमने क्या फाइंड किया कि आयुर्वेदिक के ट्रेडिशनल लिटरेचर में काउ यूरिन, बाकी जो पंचगव्य के इंग्रेडिएंट्स जो हमने बोले हैं वो डिफरेंट जो एलिमेंट्स को क्योर करने के लिए, डिफरेंट डिसीज को क्योर करने के लिए यूज में आते हैं. बट अभी हमने क्या रिसर्च में अपने फाइंड किया कि कलेक्शन टाइम बहुत इंपॉर्टेंट है. तो हमने क्या रिसर्च किया कि उसको तुरंत कलेक्ट करके उसकी एंजाइमेटिक और जो डिग्रेडेशन प्रोसेस है उसको तुरंत अरेस्ट कर देना है. नंबर 1 कि हमें फर्स्ट मॉर्निंग में फर्स्ट जो यूरिन कलेक्ट करना है उसको 4 मिनट के अंदर हमने उसकी एंजाइमेटिक एक्टिविटी को अरेस्ट करना है. उसके बाद हमें उसको हमें एक सीक्रेट वे से हमने उसको ऐसा प्रोसेस किया है कि उसको हम 2 इयर्स तक स्टोर कर सकते हैं. प्लस इमीडिएटली कलेक्ट करते टाइम जो उसकी बेनिफिशियल इफेक्ट थे, जो बायोएक्टिव कंपाउंड थी, वो प्रिजर्व रह गए. इसके लिए हमने पेटेंट भी अप्लाई किया है और वेरी सून विल बी गेटिंग दैट पेटेंट. वो पेटेंट हमें बहुत जल्दी मिल जाएगा. अभी हमारे पास क्या सेटअप है इसके लिए ये तो मैं सिर्फ, बट हम क्या कर रहे हैं, क्या अलग कर रहे हैं, आई मीन दूसरे रिसर्च से, कि हम जो हर्बल साइंस को ये पंचगव्य साइंस के साथ में मिक्स कर रहे हैं. तो पंचगव्य में यूरिन और हर्ब्स में जो डिफरेंट हर्ब्स एंड डिफरेंट डिसीज के लिए, कैंसर के लिए, डायबिटीज के लिए जो रिपोर्टेड है, डायबिटीज और इन सब के मैनेजमेंट के लिए रिपोर्टेड है, इनका हम मिक्स करके इफेक्ट देख रहे हैं कि इनको मिक्स करने से एक की एक्टिविटी कैसे बढ़ती है. जैसे कि एक हर्ब है वो डायबिटीज के लिए रिपोर्टेड है, तो पंचगव्य के इंग्रेडिएंट को जब हम उसमें मिक्स करते हैं तो उसकी एक्टिविटी बढ़ जाती है. इसको साइंस में सिनर्जी बोलते हैं. यानी कि 1 + 1 2 होता है. सिनर्जी मीन्स 1 + 1 मोर देन 2. इट कैन बी 3 4 5 6 कुछ भी हो सकता है. अब हमारे पास क्या सेटअप है, इसके लिए हमारे पास एक रिसर्च लेबोरेटरी है, हमारे पास एक GMP फैसिलिटी है जो गुड मैन्युफैक्चरिंग प्रैक्टिसेस बोलते हैं, जिसमें हमने एक अच्छा क्लीन रूम, बहुत अच्छा सेटअप किया है, जिसमें हम एक स्टैंडर्ड तरीके से सारी ये मेडिसिन है ये मैन्युफैक्चर करते हैं. और जो मेडिसिन मैन्युफैक्चर होती है उसको फर्दर हम क्या है कि साइंटिफिकली वैलिडेट करते हैं कि हमने જે રીતે વાત કરી કે અમને રિસર્ચ અને સેટઅપ તૈયાર તો થઈ ગયું છે, પરંતુ હવે સવાલ એ પણ થાય કે પંચગવ્યની વાત કરી હતી, એટલે કે ગૌમૂત્ર છે, ગાયનું દૂધ છે, તેમનું ગોબર છે, આ બધી વસ્તુમાંથી પ્રોડક્ટ કઈ બને છે મિસ્ટર અંકુર? પ્રોડક્ટ તો બહુ બધી આપણે બનાવીએ છીએ. ખાસ કરીને પહેલી પ્રોડક્ટ અમારી છે, એનું નામ છે ડોક્ટર કાવ, જે બુલના યુરિનમાંથી બનાવીએ છીએ. સોરી, હું કહું ભૂલી ગયો કે આપણું મેન જે ફોકસ જે છે એ કામ યુરિન કરતા બુલ યુરિન પર વધારે છે. કેમ કે ગાયને તો આપણે સ્વાર્થ માટે, દૂધ માટે કોઈ પણ સાચવે છે, આપણે માતા કહીએ છીએ, એમની પૂજા પણ કરવામાં આવે છે. પણ નંદીનું શું? તો આજે અમે નંદીનું પણ મૂત્ર કલેક્ટ કર્યું અને સેમ એ જ પ્રોસેસથી અમે ગયા. તો કાઉ યુરિનમાં અમને જે મળેલું તત્વ કે 1.23 mg ગોલ્ડ છે અને બુલ યુરિનમાં 21.6 mg ગોલ્ડ છે. એટલે કાઉ યુરિન કરતા બુલ યુરિન ફાસ્ટેસ્ટ છે. કોઈ પણ ડિઝીઝની અંદર વધારે રિઝલ્ટ લેવા માટે કાઉ યુરિન બહુ જ સારી વસ્તુ છે. પ્લસ મેન પાવર માટે અત્યારે આપણે જ્યાં જોઈએ ત્યાં આપણે IVF સેન્ટરો ચાલુ થઈ ગયા છે કે મેન ફર્ટિલિટી ઓછી થાય છે, મોર્ટાલિટી ઓછી છે, તો એના ઉપર પણ બી બહુ સારા રિઝલ્ટ આપણે મેળવેલા છે. નેચરલ ટેસ્ટોસ્ટેરોન લેવલને બૂસ્ટ કરે છે. તો બુલ યુરિનનો એવી રીતે પણ ઉપયોગ કરીએ છીએ જેમાંથી આપણે ડોક્ટર કાવ, ગૌક્યુમાં, ગૌ સંજીવની એવી ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ.
પ્લસ બીજું છે કે કાઉ કોલોસ્ટ્રમ, જે ગાય બચ્ચાને જન્મ આપ્યા પછીનું જે પહેલું દૂધ આવે છે એમાંથી આપણે કાઉ કોલોસ્ટ્રમ પાવડર બનાવીએ છીએ. એમાં ઘણી બધી વસ્તુઓ જેમાં આઈજીજી, આઈજીઈ, આઈજીઆઈ, ઇમ્યુનોગ્લોબિન ગ્રોથ ફેક્ટર બહુ જ સારા એવા પ્રમાણમાં હોય છે, એ બનાવીએ છીએ. ઘીની પણ ઘણી બધી આઇટમો બને છે. યુરિનમાંથી સિરમ ડેવલપ કરી અને મેડિકેટેડ, નોન મેડિકેટેડ સાબુ પણ બનાવ્યા છે. આ બધી જ વસ્તુઓ ઇન્ટરનેશનલ લેવલની પ્રીમિયમ પ્રોડક્ટ બનાવી છે, જેથી કરીને આપણે ગાયને અને નંદીને સ્થાન પર આપી શકાય. અત્યારે જોવા જઈએ તો અમારી પાસે ગાય કરતા નંદી 85 બુલ છે અને અમે એને મોટી નંદી શાળામાં કન્વર્ટ કરવા જઈ રહીએ છીએ, કેમ કે નંદીના છાણમાંથી અમે હવન પણ બનાવીએ છીએ. તો એનું જ્યારે અમે સ્મોક એનાલિસિસ કર્યું તો કાઉ ડંગ કરતા વધારે ઓક્સિજન આપવાની કેપેસિટી બુલ ડંગની અંદર છે. તો બુલ ડંગની પણ પ્રોડક્ટ બનાવી છે. એવી જે બુલમાંથી આ બધી વસ્તુઓ બનાવી પ્રોડક્ટ એનું માર્કેટમાં સેલ થાય, એનાથી જે કંઈ પણ ઇન્કમ સોર્સ થાય એનાથી નંદી સાચવી શકાય, આવો એક અમારો ઇન્ટેન્શન છે. ગૌશાળા વિશે તો ઘણી બધી વાર સાંભળ્યું છે, જોયું છે, પરંતુ નંદી શાળા આ એક નવી વાત, નવતર પ્રયોગ છે, પરંતુ તેની સાથે જે ઇફેક્ટ છે તેની વાત અમે કરી રહ્યા છીએ. ખૂબ સરસ આપે વાત કરી કે ઘણી બધી પ્રોડક્ટ છે અને પ્રોडक्ट कई રીતે काम करे. ત્યારે મારો સવાલ મિસ્ટર ગगन आपने છે कि मेडिकल रिसर्च के हिसाब से ये तो साबित हो चुका है कि देसी गाय के गौमूत्र से क्रिटिकल जो रोग है उसको दूर किया जा सकता है. समर्पण की बात की है हम, समर्पण ने इस दिशा में क्या कार्य किया है, गंभीर रोग से पीड़ित लोगों को कैसे फायदा हुआ है, ये आप बताइए. अच्छा, सो हम स्टार्ट करते हैं कि काउ यूरिन जो है या बुल यूरिन है उसका कॉम्पोजिशन क्या है. इतना सारा डिसीज का क्योर रिपोर्टेड है, काफी सारा लिटरेचर है, काफी सालों से रिसर्च हुआ है इस पे. तो ये कैसे डिसीज को क्योर करता है ये जानना जरूरी है. तो हम अगर काउ यूरिन की कंपोजिशन को देखें तो उसमें 95% तो उसमें वाटर है, 2.5% उसमें यूरिया है और बाकी जो 2.5% है उसमें एलिमेंट्स हैं, उसमें मिनरल्स हैं, उसमें एंजाइम्स हैं, काफी सारे अमीनो एसिड्स हैं और हार्मोन्स हैं. तो ये 2.5% का जो पोर्शन है ये रिस्पॉन्सिबल है डिफरेंट बायोलॉजिकल एक्टिविटी के लिए, डिसीज को क्योर करने के लिए. जैसे फॉर एग्जांपल इसमें कॉपर पाया जाता है, कॉपर रिस्पॉन्सिबल है हमारी ओबेसिटी को कंट्रोल करने के लिए. इसमें एक यूरोकाइनेज नाम का एंजाइम पाया जाता है, यूरोकाइनेज रिस्पॉन्सिबल है हमारे क्लोटिंग को कम करने के लिए. इसमें गोनेडोट्रोपिन नाम के हार्मोन पाए जाते हैं जो कि मेल और फीमेल दोनों के लिए आवश्यक है. तो गोनेडोट्रोपिन फीमेल में जो लेडीज है उसमें क्या करता है, मेंस्ट्रुअल साइकिल है उसको नॉर्मल करने में हेल्प करता है और मेल में स्पर्म काउंट को इंक्रीज करने में हेल्प करता है. काफी सारे एंजाइम हैं, काफी सारे ऐसे एलेंटोइन नाम का ऐसा कंपाउंड है जो कि एंटी कैंसर एक्टिविटी के लिए रिपोर्टेड है. यूरिक एसिड एक ऐसा है जो कि एंटी कैंसर एक्टिविटी के लिए रिपोर्टेड है. एलेंटोइन और काफी ऐसे कंपाउंड है जो कि स्किन के लिए इंपॉर्टेंट है. इसीलिए काउ यूरिन के काफी सारे प्रोडक्ट कॉस्मेटिक्स में भी हमने डेवलप किए. तो ये वुंड हीलिंग के लिए भी एलेंटोइन जो है वो काफी अच्छा प्रोडक्ट है जो कि हमारे वुंड हीलिंग में एपिडर्मल जो ग्रोथ बोलते हैं जो वुंड को फास्ट रिकवरी में हेल्प करता है. तो काउ यूरिन में 5% ऐसे इंग्रेडिएंट हैं जो कि बायोलॉजिकल एक्टिविटी के लिए, डिफरेंट डिसीज को क्योर करने के लिए यूजफुल है. तो हमने उन सारे जो 5% जो इंग्रेडिएंट है उसको आइडेंटिफाई किया है, उसको हमने क्वांटिफाई किया है और उसको स्टैंडर्डाइज किया है. स्टैंडर्डाइज करने के बाद में हमने उसकी डिफरेंट फॉर्मुलेशन बनाई है. कैसे बनाई है, मॉडर्न जो फार्मा की टेक्नोलॉजी है उसको यूज करके. जैसे कि काउ यूरिन अगर मैं बोलूं तो काउ यूरिन के इतने बेनिफिट है बट उसको कंज्यूम करना डिफिकल्ट है, स्मेल है, टेस्ट है. तो हमने उसको क्या है कि कैप्सूल फॉर्म में कन्वर्ट कर दिया है. कैप्सूल फॉर्म में कन्वर्ट करते वक्त हमने क्या ध्यान रखा है कि डेली डोज कितनी होनी चाहिए, क्योंकि जो भी हम मेडिसिन लेते हैं उसकी डोज इंपॉर्टेंट है. तो जितनी डोज बायोलॉजिकल एक्टिविटी के लिए उस डिसीज में हेल्प करने के लिए, उस डिसीज के मैनेजमेंट के लिए जरूरी है, वो डोज उस कैप्सूल के अंदर आ जाती है. तो किसी को भी वो कैप्सूल लेने में इजी है. काउ यूरिन पीना इजी नहीं है, हर एक के लिए पॉसिबल नहीं है. टेस्ट है, उसकी स्मेल है, बट कैप्सूल फॉर्म में है तो कोई भी कंज्यूम कर सकता है. तो उसकी बेनिफिशियल इफेक्ट को वो યુટિલાઇઝ કરી શકતા है. બિલકુલ, ઘણી બધી વાત આપણે સાંભળ્યું છે કે ગાયનું દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી બાબત છે, પરંતુ આજે અમે જે વાત કરી રહ્યા છીએ ગાયનું ગૌમૂત્રથી પણ ઘણા બધા રોગ દૂર થાય છે, પરંતુ તેને ડાયરેક્ટ નથી લઈ શકાતું અને તેને લઈને તેમને એક ફોર્મમાં એટલે કે કેપ્સ્યુલ બનાવી છે તેની વાત કરી. મિસ્ટર અંકુર, હું ખાસ એ પૂછવા માંગુ છું કે જે રીતે અત્યારે વાત કરવામાં આવી રહી છે ગાયના ગૌમૂત્ર પર જ કેમ રિસર્ચ? ગાયના ગૌમૂત્ર પર એટલા માટે રિસર્ચ કે એ રિપોર્ટેડ છે. આપણા શાસ્ત્રમાં જોવા જઈએ તો શાસ્ત્રમાં પણ બધા શાસ્ત્ર, કોઈ પણ શાસ્ત્ર ઉપાડીને જોઈ લે, શ્રીમદ ભાગવત ગીતા હોય, 18 પુરાણ હોય, 52 ઉપનિષદ હોય કે 4 વેદ હોય, એની અંદર ગાયનું મહત્વ તો બતાવવામાં આવેલું છે. એની સાથે સાથે ગાયના ગૌમૂત્રનું પણ મહત્વ બતાવવામાં આવેલું છે. ગાયના ગૌમૂત્રનું એટલા માટે વધારે મહત્વ છે કે શાસ્ત્રોની અંદર ગૌમૂત્રમાં ભગવાન ધન્વંતરીનું સ્થાન આપવામાં આવ્યું છે. ધન્વંતરી એટલે આયુર્વેદના
દેવતા માનવામાં આવે છે, એટલા માટે જ ગૌમૂત્ર સર્વશ્રેષ્ઠ. અને ગૌમૂત્ર બીજું સાયન્સની રીતે સર્વશ્રેષ્ઠ શા માટે છે, બીજા કોઈ એનિમલ્સનું નહીં? તો એક શોર્ટમાં તમને કહી દઉં, કેમ કે ગાયનું જે આતર હોય છે 180 ફૂટનું એમાં આતર આવે છે, 3 સ્ટમક હોય છે, અને ગાયના લીવરની અંદર પર ડે 100 ppm પોઈઝન ડાયજેસ્ટ કરવાની કેપેસિટી હોય છે. ખૂંદમાં સૂર્યકેતુ નામની નાડી હોય છે, અને જોવા જઈએ તો ગાયના નાક ઉપર 24 કલાક આપણને પરસેવો જોવા મળે છે. એટલે મતલબમાં બોડીને ડિટોક્સિફાઈડ કરવા માટે બહુ બધા વે છે. એટલે ગાય કદાચ આગળથી જે કંઈ પણ ખાય છે, પેસ્ટિસાઇડ વાળું કે કોઈ પણ વસ્તુ ખાય છે કે ટોક્સિન્સ વાળું ખાય છે, તો એના ટોક્સિન્સ દૂધની અંદર, ગૌમૂત્રની અંદર, છાણની અંદર આવતા નથી. એટલા માટે જ ગાયનું ગૌમૂત્ર સર્વશ્રેષ્ઠ છે, અને એના ઉપર રિસર્ચ વધારે એટલા માટે થયા છે. દેશી ગાયની જે પ્રોડક્ટ છે, સ્પિરિચ્યુઅલી જો વાત કરીએ તેનો શું શું ફાયદો થઈ શકે છે? ફાયદાઓ તો ઘણા બધા છે, અનગિનત ફાયદાઓ છે. ફાયદાઓમાં તો એવું કહી શકાય કે પૃથ્વી પરના તમામ રોગોની દવા છે એ ગૌમૂત્ર જ છે. ગૌમૂત્ર છે, દૂધ છે, દહીં છે, છાશ છે, આ બધી વસ્તુઓ છે. અને બીજું કે ગાયનું દૂધ છે એ A2A2 બેટા કેસીન છે, એની અંદરનું જે પ્રોટીન છે એ બોડી માટે હાઈલી ઇફેક્ટેડ છે પ્રોટીન. હવે એના વિશે આપણે થોડું સ્પિરિચ્યુઅલી समझवा जाइए तो सर को मैं रिक्वेस्ट करूंगा कि जो हमने रिसर्च किए थे A2 मिल्क पे, सर कैन यू एक्सप्लेन? या सो काउ के मिल्क की बात करूं, बफेलो मिल्क है. पहले मैं स्टार्ट करता हूं कि हमारी देसी गाय ही क्यों, इंडियन ब्रीड ही क्यों, गिर गाय क्यों? तो ऐसा रिसर्च हुआ है और काफी सारे पब्लिकेशन है कि अगर हम हमारी देसी गाय जो इंडियन ब्रीड है या गिर गाय है, इसके जो यूरिन और इसका मिल्क, इसके पंचगव्य जो इंग्रेडिएंट है, इसको हम क्रॉस ब्रीड या बफेलो से कंपेयर करें तो कंपोजिशन एंटायरली डिफरेंट है. कंपोजिशन डिफरेंट है तो बायोलॉजिकल एक्टिविटी, उसके इफेक्ट, उसके जो बेनिफिशियल इफेक्ट भी डिफरेंट हो गए. तो ये रीजन है कि जो देसी काऊ है उसी को ही हम यूटिलाइज करते हैं, उसी के इंग्रेडिएंट ही यूज करते हैं मेडिसिनल प्रॉपर्टीज के लिए. अब मैं बात करता हूँ काऊ मिल्क की. तो काऊ मिल्क को अगर मैं कंपेयर करूं दूसरे काऊ के मिल्क से, क्रॉस ब्रीड से या बफेलो से, तो इसकी कंपोजिशन में भी बहुत डिफरेंस है. जैसे कि प्रोटीन क्वालिटी की बात करूं तो जो काऊ मिल्क का जो प्रोटीन क्वालिटी है वो बहुत अच्छा है. उसको हम मेजर करते हैं साइंस में बायोलॉजिकल वैल्यू से. तो बायोलॉजिकल वैल्यू क्या होती है, मानो बायोलॉजिकली कितना वो बायो अवेलेबल है, यानी कि उसको हम मेजर करते हैं 1 to 100 के स्केल पे. तो जो काऊ और बफेलो और जो डेयरी प्रोटीन्स हैं, इनका जो बायोलॉजिकल वैल्यू है वो 100 के आसपास होता है एज कम्पेयर टू प्लांट. प्लांट के भी अच्छे होते हैं बट इसका जो है अब्जॉर्प्शन बहुत फास्ट होता है, क्वालिटी अच्छा है प्रोटीन का. दूसरा इसमें जो फैट्स होती है, फैट्स का क्वालिटी भी बहुत अच्छा है. इसमें कंजुगेटेड लिनोलेरिक एसिड नाम के ऐसे इंग्रेडिएंट होते हैं. इसमें ये पॉलीअनसैचुरेटेड फैटी एसिड्स हैं. कोलेस्ट्रॉल का भी कम क्वांटिटी है इसमें. तो एक बैलेंस में, एक मॉडरेट क्वांटिटी में अगर हम काऊ का घी अगर यूज करते हैं तो बॉडी के लिए बेनिफिशियल है. બિલકુલ. તો જે રીતે સમર્પણમાં જે ગૌશાળા છે તેની આપ વાત કરી રહ્યા છો ને ઘણી બધી પ્રોડક્ટ છે, રિસર્ચ કરવામાં આવે છે, પણ સૌથી જરૂરી વાત એ છે કે ગૌશાળાની અંદર રાખવામાં આવેલી એ ગાય કે નંદીશાળામાં રાખવામાં આવેલા નંદીની માવજત, કઈ રીતે તેમનું ડાયટ છે, કેવી રીતે તેની માવજત કરો છો મિસ્ટર અંકુર? યસ. ગાયની આપણે ગીર ગાય એટલે ગીર વિસ્તારની અંદર ગાયો હતી, અને ગાયો પહેલા આપણે ચરવા માટે જતી હતી, અને ગાયો જંગલોમાં જ્યારે ચરવા માટે જતી હતી ત્યારે બધી ઔષધિઓ ખાઈને આવતી હતી, અને ઔષધિઓના ગુણ એના દૂધની અંદર આવતા હતા. એ દૂધ આપણે પીતા હતા અને હેલ્ધી રહેતા હતા. અત્યારે શું થયું, ગૌશાળાની અંદર ગાયો બાંધી અને આપણે 4 થી 5 ફીડ આપતા હોય, મકાઈ આપતા હોય, જાર આપતા હોય કે દાણખોળ જે આપતા હોઈએ છીએ, તો સ્વાભાવિક છે કે એની જે મેડિકેટેડ પ્રોપર્ટી છે એને અંદર આવવાની નથી. તો આપણે મેઇન વસ્તુ છે એનું ફીડ ઉપર ધ્યાન રાખીએ. અહીંયા અમે એના સિવાય આંબળા, અશ્વગંધા, સતાવરી, શંખપુષ્પી, બેદના, જીવંતી આ બધી ઔષધિઓ પણ આપવામાં આવે છે. સિઝનેબલ શાકભાજીઓ જેમ કે બીટની સિઝનની અંદર બીટ હોય છે, ગાજરના સિઝનની અંદર ગાજર હોય છે, આ બધી વસ્તુઓ. મકાઈના સિઝનની અંદર મકાઈ આપીએ છીએ અને એની ન્યુટ્રિશન વેલ્યુ ઉપર પૂરેપૂરો ફોકસ કરીએ છીએ કે જેનું આઉટપુટ આપણે યુરિન દ્વારા, દૂધમાં, યુરિનમાં અને ડંગમાં પણ આપણે લઈ શકીએ. बिल्कुल. मिस्टर गगन जी, आपसे मैं ये बात जानना चाहूंगी कि जिस तरह से आपने बताया कि जो भी कोई भी प्रोडक्ट है उसको कंज्यूम करना इजी नहीं है, गौमूत्र से बनी हुई ये जो चीज है, रिसर्च करने के बाद जिस फॉर्म में आपने बनाया, किस किस अलग अलग जो डिसीज है उसके लिए वो काम आ सकती है? अभी हमने जो पंचगव्य में से काऊ यूरिन पे काफी सारा रिसर्च किया है. तो काऊ यूरिन को सबसे पहला जो हमारा चैलेंज था वो था उसको स्टेबलाइज करना, कलेक्ट करने के बाद. यानी कि काऊ यूरिन अवेलेबल है. पहले के जमाने में जो काऊ यूरिन के जो बेनिफिशियल इफेक्ट आते थे वो क्यों आते थे, क्यों उसको वो फ्रेशली सुबह उठते थे, फ्रेशली कलेक्ट किया और पी लिया. 15-20 ml का डोज होता था, 20-30 ml पी लिया तो उसका बेनिफिशियल इफेक्ट आ गया. बट आज के टाइम में मॉडर्न लाइफ में वो क्या है कि बॉटल पैक अवेलेबल है. बट वो बॉटल पैक करने के बाद
जो वो लिक्विड फॉर्म में होता है उसकी वजह से क्या होता है कि उसके जो मैंने बताया कि जो उसके यूजफुल इंग्रेडिएंट है वो क्या है वो डिग्रेड हो जाते हैं, तो उसका जो एक्टिविटी आना चाहिए था फ्रेशली कलेक्टेड और बाद में उसको स्टोर करने के बाद वो नहीं आता। तो हमने सबसे पहले चैलेंज था उसको कन्वर्ट कर दिया उसको पाउडर फॉर्म में। पाउडर फॉर्म में करने के बाद हमने एक साइंटिफिक प्रोसेस डेवलप किया जिसको हमने अभी पेटेंट में अप्लाई किया हुआ है। ओके, तो वो बहुत शॉर्टली वो अवेलेबल होगा उसके लिए लोगों के रिव्यू के लिए। अभी हमने उसको क्या है कि पाउडर में कन्वर्ट किया। अब उसको पाउडर में कन्वर्ट करने के बाद हमने क्या किया कि उसको कैप्सूल फॉर्म में, ये तो सिर्फ क्या है कि सिर्फ और सिर्फ जो सिर्फ काउ यूरिन कंज्यूम करना चाहते हैं उनके लिए। अब क्या है कि काउ यूरिन जो है बहुत सारे यूएस पेटेंट्स हैं, 2 यूएस पेटेंट में मेंशन करना चाहूंगा जिसमें एक टर्म यूज करता है बायो एनहेंसिंग एक्टिविटी। तो बायो एनहेंसिंग एक्टिविटी क्या होता है कि जो और सिस्टम ऑफ मेडिसिन है, जैसे कि हमारा एलोपैथी है, तो एलोपैथी कैंसर के लिए पैक्लिटेक्सल नाम का ड्रग यूज होता है जो कि कैंसर में बहुत कॉमन है, बट उसके साइड इफेक्ट्स बहुत ज्यादा है। ठीक है, तो उसको अगर ये पेटेंट लिया गया किसी ने, यूएस पेटेंट लिया है एक इंडियन साइंटिस्ट ने, कि पैक्लिटेक्सल को जब हम सिस्टमेटिकली काउ यूरिन के साथ कंबाइन करते हैं तो पैक्लिटेक्सल का एंटी कैंसर एक्टिविटी बढ़ जाता है, यानी कैंसर को क्योर करने में ज्यादा हेल्प करता है। ऐसा ही एक और पेटेंट है, वो एंटीबायोटिक पे कोई इन्फेक्शन होते हैं, तो जो इन्फेक्शन क्या है कि बैक्टीरिया और इस तरह के माइक्रो ऑर्गेनिज्म की वजह से होते हैं। तो उन माइक्रो ऑर्गेनिज्म आजकल आज की डेट में क्या है कि एंटीबायोटिक के इरेशनल यूज की वजह से वो एंटीबायोटिक है वो रेजिस्टेंट होने लग गई है, यानी कि हम पेनिसिलिन के पहले वाला एरा में जा रहे हैं। कुछ ही सालों में ये जितनी एंटीबायोटिक्स हैं वो इफेक्ट करना बंद कर देंगी। तो ऐसा रिसर्च हुआ है कि उस जो काउ यूरिन को अगर एंटीबायोटिक के साथ कंबाइन करते हैं तो एंटीबायोटिक की एक्टिविटी बढ़ जाती है, जो बैक्टीरिया रेजिस्टेंट होने चाहिए थे वो नहीं होते हैं। तो ऐसा ही रिसर्च हम कर रहे हैं, हम डिफरेंट डिसीज में, जो कि एलोपैथी सिस्टम है मेडिसिन का, जिसमें मेडिसिन कम काम कर रही है, ये साइड इफेक्ट आ रहे हैं, उसके साथ काउ यूरिन को ऐड कर रहे हैं, एक तो साइड इफेक्ट को कम करने के लिए और सेकेंडली उसकी एक्टिविटी को बढ़ाने के लिए, बायो एनहेंसिंग एक्टिविटी के लिए। ये हम एलोपैथी के साथ भी कर रहे हैं और हर्बल में भी कर रहे हैं। तो हर्बल में अभी हम 4 थेरापेटिक एरिया में मेजरली काम कर रहे हैं। एक मेटाबॉलिक डिसऑर्डर जिसमें डायबिटीज, ओबेसिटी जैसे वो आते हैं, दूसरा पेन एंड इन्फ्लेमेशन, तीसरा जो है हमारा एंटी कैंसर और चौथा है हमारा इम्यूनोमोड्युलेशन और કાફી ઇન્ફેક્શિયસ સારી ડિસીઝ में ये काम आ सकता है। આવનારા સમયની જો વાત કરીએ સમર્પણ, આવનારા સમયમાં શું વિઝન છે, શું મિશન છે મિસ્ટર અંકુર? યસ, વિઝન આપણું એ છે, આ વિઝનથી શરૂઆત કરેલી કે અત્યારે ગાયને સ્પિરિચ્યુઅલી આપણે માનતા હતા, યુટ્યુબ પર ઘણા વિડીયો પણ જોયેલા છે, સ્પિરિચ્યુઅલ જ વાત થતી હતી, પણ આપણે કામને એ લેવલ ઉપર જઈએ. આજે યુએસ પેટર્ન જુઓ તો જર્મની અંદર, યુરોપમાં, જર્મનીમાં અને યુએસમાં કાવ યુરિન પર બહુ બધા રિસર્ચ થાય છે, ત્યાં પેટર્નો પણ લેવાય છે. જ્યારે આપણી પાસે ઇન્ડિયાની પ્રોપર્ટી છે, આપણે ઇન્ડિયન કાઉ છે વર્ષોથી, છતાં પણ એ લોકો આજે એટલા બધા એક્ટિવ છે અને આપણે હજુ એ લેવલ પર જ છીએ. તો ગાયને એ લેવલ પર લઈને આવવામાં આવે અને એનો જો પ્રોફેશનલી મતલબમાં યુઝ કરવામાં આવે, ઇન્ડસ્ટ્રીયલ યુઝ થશે ગાયનો, તો જ ગાયોને બચાવી શકાશે, અદરવાઇઝ ગાયોને બચાવવી પોસિબલ નથી. તો ગાયના છાણમાંથી જેમ કે અમે બાયોકોર અત્યારે બનાવીએ છીએ, યુરિનમાંથી મેડિસિન બનાવીએ છીએ, દૂધમાંથી અમે A2A2 બેટા કેસીન પ્રોટીન પાવડર બનાવીએ છીએ જે જીમ માટે બેસ્ટ છે. આ બધી વર્થેબલ પ્રોડક્ટ બનાવી અને એને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લાવીએ, લોકો યુઝ કરે અને ગાયને આપણે બચાવીએ, એ અમારો મેઇન ઇન્ટેન્શન છે. બિલકુલ, તો આવનારા સમયની અંદર મેઇન વિઝન અને મિશન જે લાર્જ છે, આવનારા સમયમાં સ્વાસ્થ્યને ખૂબ જ મદદગાર બની શકે છે. સમર્પણ હર્બલ લાઈફ કેરની જો વાત કરવામાં આવે, ઘણી બધી પ્રોડક્ટ પણ બનવાની છે અને તેને જ લઈને આ વિગતો અમે આપના સુધી પહોંચાડી છે. અમારા કાર્યક્રમમાં આપ અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો ડોક્ટર ટોક્સમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.